રામ રામ સીતારામ। જો ભાઈ આજની તારીખમાં આપણી વાડીએ બગીચાની અંદર પાણીની રેલમ સેલમ હો ભાઈ। કારણ કે ઉનાળાની અંદર બગીચામાં પાણી બહુ જોઈએ। સાફ સફાઈ કરી, કટિંગ કર્યા, પાણીનો આજ લાલે હા સેલવે દીધા। આ બાજુ કટિંગનું હાલે ભેગું પાણીનું હાલે। આજની તારીખમાં ધબધબાટી હાવ બગીચાની લીલો નાઘેર કરી દીધો। આજ હવાઈ ટાઢો પવન એકદમ ટાઢો આવે, આખો બગીચો હાવ સેલવે દીધો ને પાણીનો બીજો ટબો હતી। આ બાજુ અહીં હાર્દિક ગામમાં ભાગ્યો, આમાં કાં વેખુર્યું હે। લાલા રેડી જાય ને? અમારે લાલો આજ સવારનો આમાં બગડાટી બોલાવે બગીચામાં અને પાણીની રેલમ સેલમ। કારણ કે આપણો બગીચો કઈ ઝીણકોકતા નથી, ઇન્ટરનેશનલ હે એટલે લાલો કાનમાં એરફોન ચડાવે ને બગડાટી બોલાવે ને પાણી વારે। બોલો ઉનાળાની અંદર પાણી બહુ જોઈએ, 2 દિન 3 દિન 2 દિન 3 દિન। આંબામાંથી કેરીઓ આજ તોડવી જોઈએ હોય। ઘણા બધાને કોમેન્ટ હતી કે મકાનનું કેટલેક કામ પીગ્યું। મકાનનું ભાઈ ધડબડાટી વાળું કામ ચાલુ જ છે કન્ટિન્યુ। આ છે આપણી વાડી બ્રેડ ફ્રૂટ, આ નવીન જાતનું ઝાડ છે, તારાથી ઊંચું થયું હે। વિકાસ બહુ કર્યો હમણાં, બધે એટલું કેટલું વિધું, બહુ વિધું। અને હમણાં બધા ઝાડવા વિકાસ બહુ કર્યો, વધ બહુ કરીને કોઈને બહુ મસ્ત। વાડીએ ઝાડવા તા જોઈએ હો ભાઈ, અને એમાં આજતા પાછો પવન એટલે વાતું પૂર્યું। અને અમારો સીમો ભેગો, જો આ ભેગો ને ભેગો સીમો। સીમા અરે અરે તો જાય આપણે મકાન બાજુ। આજે 2 દી પછી કોલમ ભરવાનો વારો આવી જાય। પહેલા તો તમને આખા બગીચાનો નજારો બતાવા કે આ છે આપણી વાડી બગીચો ઇન્ટરનેશનલ। આ તમે જોવો હગો, આ સુધી બગીચો હે। તો અમારો બગીચો તમને કેવો લાગ્યો એ ખરેખર પહેલા તો એક ફેર કોમેન્ટ આપજો। હજી આપણે આ વર્ષની અંદર ઘણા બધા ફ્રૂટના ઝાડ નાખવાના છે આપણા આ બગીચાની અંદર। આજની તારીખમાં આમાં ઘણા બધા જો આ વધારે ઘાટા થેગા તો એ કાઢવા પડ્યા ઝાડવા અમુક અમુક। આજનો આ પૂરો વ્યૂ, આજની તારીખમાં આ બગીચાનો પૂરેપૂરો વ્યૂ। કેરા જાડા બહુ જોતા હે। ઓલી લોટણ હે ને, આ દેહી હે, આ દેહી હે, જો કઈ મોટી ઓલી આપણી લોટણ હે, એ નાની છે। આપણે જઈએ મકાન બાજુ, કેટલેક પૂગ્યું એ જોઈએ બધું। હાલ નીકળ આ બાજુ, હાલ જઈએ। શાક ભેગો જ જોયો।
જો આ બાજુના બધા પાકે ગયા. આમાં કોલમ ભરવાની તૈયારી હોય. આ મકાનની અંદર 2 થી 3 દિન અંદર આમાં કોલમ ભરા છે. કાલે સપાવાના છે કોલમ. આ બાજુ અમારો માલ પીડ્યો, રેતી, સિમેન્ટ, કાકરી, સીમોય ભેગો. આગળ આગળ હાલો ચાલુ નહીં આવા પાછી આવે રે મશીને આજ પડ્યું આજે તો આપણે કાલે પણ ભરતી કરવાની છે પાછી. અને આ બાજુ 2 દિવસ થયા ભરાણું એને એ જે પાકે પાણી પીવડાવવાનું કન્ટિન્યુ ચાલુ છે. સીમાઈનો આખો ભર્યો તો આ બે મોટરું એમ મૂકે એક ડીમ માંથી ને એક વાય માંથી ઈ કરીને ભર્યો તો આખો. તો આ છે આપણો બીજો બંગલો. આ છે આપણી આખી વાડી. આ બાજુ આપણા મગ ઊભા અને મગની અંદર 5મું પાણી હાલે. અને એ જોઈએ તો આપણી આ જો હિંગુ બંધાવા માંડ્યું. હિંગુ લાગ્યું ફાલ લાગ્યો એવું બહુ ફાલ લાગે કો જોરદાર. દારિયા લાગ્યા, દારિયા. ફાલ ફૂલ બહુ જ લાગ્યા એકદમ. મકાનની ભરતીની વાત કરીએ ને તો મકાનની ભરતી તમે મારે પાછળ જોવો ને છોટો એ બધો આ મકાનની ભરતીમાં આવે જાય લગભગ બધો. 400 ફેરા હે. હા બહુ દેખાય બવડો ડુંગર. આ ડુંગર પાછો અમારો આગમનો. આ તો હમણાં ઉપડે જાય એટલે આપણે આ બાજુ તો બગીચો આખો દેખાય, પાછો પવન આવે ઓલી બાજુ. અને આ આખી ભરતીમાં આખું બાંધો સટવ્યો જવાનો ભરતીમાં. હા તો ખરેખર આ 400 ફેરા અહીંયા લગભગ મારા અંદાજે. અને પાછી પણ અમારા જ ખેતરની માટી. અને આપણે આ અમારે આખું વરસ જીસીપી સટા ઉપાડવામાં જ આખું વરસ હાથી હા ને હાથી હા. હજી હવારે અહીં ચાલીએ. એવા આ સટો એક ઉપડે જાય ને તો પછી પાછો ઓઈલો સટો એ ખેતરમાં ભરવાનો રહે. ઓલી બાજુ સટો મારી હજી અમારે આ સાચી વાત છે. આ બાજુ એક સટો પડ્યો. હજી જેસીબી અમારી બગડાટી બોલીએ ભાઈ. ઓલી બાજુ ખાતરનો સટો પડ્યો એટલે મશીનું લેવું પડી. અવારી પણ ધબધબાટી તો બોલાવવાની જ રહે. ઘણા બધા આવે ને જોવે કે ઓહો મગમાં એવી નરવાઈ કઈ, પણ આમાં ખાતર ની છે, આમાં ધૂળ ને આખું વરસ જેસીબી આકે જ છે. આમાં ધૂળ નાખીએ ઘરે ખાતર ભરીએ એટલે મગમાં તો પછી હોય જ ને ફાલ ને ફૂલ ને હિંગું ને બધું. અને આપણી વાડીનો નજારો તો તમે જોવો હોય જ કાયમ. ઓલી હતી ની દે છે ને આ લોટણ છે એટલે લોટણ કેરી જો એ આ છે જમીન માટે જ છે. આમાં શેઠ સુધી કેરા લાગ છે. આમાં જો આ છે ને જમીન માટે જવાની હોય. લોટણ કેર્યું એટલી લોટણ કેર્યું હોય ભાઈ. દેહી. અને આમાં જાંબુડા ને હાલ સીમો સીમો ત્યાં જો. મજા આવે. તો આ છે આપણી વાડીનો આખો બગીચો. તમે જોયો અટાણે પાણી હાલે. લાલા આ તું કાઢ્યા ને કા પાણી કેદું પીએ આમાં? કેટલાક પૈસો મારે લાલાનું કરવું કે માલાનું કરવું? હે કાં વાવેગા? બોર જીવન તો એ બોર જ અહીંયા ખાઈ જા. હા એ બોર જ છે, ખા. મીઠા ખાટા મીઠા બોર જીવન બોર જ છે ને. બોર ને જો બ્લૂબેરી આવી માં કેવી લાગી. ઓહો આ બાજુ પાણી આવે કોણ લાલા? એ બાજુ વધારે કઈક કરતી હો વેલેરું પાણી નહીં. આ લાલા વધારે કર નાખ લાલા. ત્યાં નહીં લાલા, અહીં જો આ વધારે આ ધોરીઓ કરતા એકદમ મોટો કઈ પકતો ખીચે હા બાબુ પાણી ફૂલ જાય એક ગ્લાસ.
પાણીની રેલમ સેલમ ઓ ભાઈ આજની તારીખમાં હા. તો આપણી વાડીનો બગીચો